આગળ વધાવી લઈએ. ગુજરાતી રાજપૂતના સન્માન સમારોહના મંજનતાને આજનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આજના કાર્યક્રમને એક ખૂબસૂરત કાર્યક્રમની અંદર બદલી કોંગ્રેસની વિચારધારાને વધુ મજબૂત કરી લોકો સુધી પહોંચાડી અને આપણે એક ખૂબ સારું એવું ઉત્કૃષ્ટ કામગીરી કરીએ એ માટે આજનો સૌનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આપ સૌ શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી દિયોદર, રઘુભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાધનપુર, ગેમરભાઈ દેસાઈ, પ્રમુખ દરવાજા પર પ્લીઝ કોઈને અવર જવર આવવા માટે રસ્તો રાખીએ આપણે. એક વાર ફરી વખત તાલીના ગગડાટથી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા પ્રમુખ ભાઈ શ્રી ગુલાબસિંહભાઈના પદ ગ્રહણ સમારોહમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા સ્ટેજના મહાનુભાવોમાં કેન્દ્રીય માજી મંત્રી આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબ, આપણા પ્રભારી અને જેમણે કોંગ્રેસની ચિંતા કરી છે, નાગપુરથી કરી રાતે અમદાવાદ આવ્યા અને અત્યારે પાલનપુર પહોંચ્યા એવા આદરણીય રામકિશન ઓઝા સાહેબ ક્યાંક ઘટી ગઈ જેટલી સરકારી જમીનો હતી એ તમામ જમીનો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓએ એ કોઈને કોઈ રીતે મેનેજ કરીને અધિકારીઓને લાંચ ખવડાવીને પોતાના નામે કરી નાખી અને આજે ખેડૂતોને પોતાને લોન લેવી હોય, પોતાની જમીન વેચવી હોય, કોઈ ભાઈએ ભાગ પાડવા હોય તો પોતાની જમીનનું રેકર્ડ હરખો કરાવતા આજે લાખો રૂપિયા ડીઆરઆરમાં અને સરકારી વહીવટી તંત્રમાં આપવા પડે છે. એના સામે પણ આપણે લડાઈ લડવાની. સૌથી વધારે આપણી સીટની અંદર જો કોઈ નુકસાન થયું હોય તો બનાસકાંઠા જિલ્લાને થયું છે અને એની લડાઈ એ તમામ વિગતો સાથે આવનાર સમયની અંદર આપણે લડવાની છે. ભારતીય જનતા પાર્ટી અને એના અધિકારીઓએ ના કરવાનું હોય તો ઘણું કરે છે. આજે આ બનાસકાંઠા જિલ્લો એ બોર્ડરનો જિલ્લો છે અને બોર્ડરના જિલ્લાના હિસાબે હમણાં ભાઈ શ્રી જિગ્નેશભાઈએ એ પીઆઈ ને અને પોલીસ અધિકારીઓને જે આપણા કોંગ્રેસના કાર્યકરો હોય કે આ પ્રજા હોય એને ધક્કા મારતા હતા અને એટાણે સ્થળ ઉપર જઈને કીધું કે તારી તાકાત હોય ને તો આ બુટલેગરોને ધક્કા માર, આ પ્રજાને કે લોકોને તમારા માટે ન્યાય માટે આવે એને ધક્કા મારવાની જરૂર નથી. આવનાર સમયની અંદર જે રીતે જિગ્નેશભાઈ લડાય છે એ રીતે સમગ્ર જિલ્લાના કોંગ્રેસના આગેવાનોએ આ દારૂ હોય, જુગાર હોય, ડ્રગ્સ હોય, બે નંબરના ધંધા હોય, પોલીસની દબાણગીરી હોય, કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટેની વાત હોય કે નાની નાની ફરિયાદોમાં પોલીસ
પરિસ્થિતિ સામે પણ આવનાર સમયની અંદર હું કહું છું પોલીસ તંત્રને કે તમારું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. તમારું કામ એ ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનું, કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવાનું કે આમ પ્રજાને ભ્રષ્ટાચાર કરીને ખોટા કેસ કરવાનું નથી. અને આવું નાવું તમે જો કરશો તો કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો અમારા કોંગ્રેસના કાર્યકરના સામે એના સામે લડવા માટે કરીને એને બળ પૂરું પાડવા માટે કરીને કોંગ્રેસના કાર્યકરને અડધી રાતે મદદ કરવા માટે અમારા સ્ટેટના સૌ આગેવાનો ખડા પગે રહીને એને જ્યાં પણ જરૂર પડે ત્યાં મદદ કરવા માટેના પ્રયત્નો કરશે. મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે કે જ્યારે અનેક આગેવાનોએ આપણા ઉપર ભરોસો મૂક્યો હોય, બનાસકાંઠા ઉપર ભરોસો મૂક્યો હોય, ત્યારે ભૂતકાળની અંદર જ્યારે બનાસકાંઠા જિલ્લાનું નિર્માણ થયું છે અને જેને પહેલા પ્રમુખથી કરીને ભરતસિંહ વાઘેલા સુધી અનેક જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો હોદ્દેદારોએ એમના જે જવાબદારી આવતી હતી એ પૂરેપૂરી નિભાવી છે. એટલા માટે જ આપણે બનાસકાંઠા જિલ્લાને એને કોંગ્રેસનો ગઢ કહીએ છીએ. 17નું પરિણામ મજબૂત હોય, આપણું 22માં પણ ગુજરાત કરતા સારી સીટો આવી હોય, લોકસભા હોય, જિલ્લા તાલુકા પંચાયત હોય, તો અનેક વખત આ બનાસકાંઠા જિલ્લો એ કાયમી કોંગ્રેસના પડકે રહ્યો છે. અને વર્તમાન જે ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ એ ભલે સિમ્બોલ ઉપર ના હોય પણ તમામ પંચાયતોની અંદર એ 80% સરપંચો કોંગ્રેસ પાર્ટીની વિચારધારાવાળા ચૂંટાણા છે. અને એની જે એક પરિવર્તનનો જે પવન છે, જે ગ્રામ્ય વિસ્તારમાંથી હવે પરિવર્તન લોકો ઈચ્છી રહ્યા છે, એ એની લેબોરેટરી છે અથવા તો એનો ટેસ્ટ છે. અને આવનાર સમયની અંદર આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી એ દિવાળી ઉપર આપણે આવવાની છે. અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં નીચેથી એવા ઉમેદવારો પસંદ કરજો કે થોડા હશે તો ચાલશે, કદાચ પરિણામ થોડા ઘણું વીક આવશે તો ચાલશે, પણ જીત્યા પછી કે મને તો આટલા આપે છે અને મને તો આવું પદ આપે છે ને એ લોકો જોડે ને પાર્ટી જોડે ગદ્દારી કરે એવા લોકોને ના છૂટતા કે એવાની ભલામણ ના કરતા, એવી પણ આપ સૌને મારી વિનંતી છે. આજે ગૌરવથી બનાસકાંઠાના તમામ ધારાસભ્યોને અભિનંદન આપવાનું મન થાય સાહેબ કે ભરતસિંહ સોલંકી સાહેબ અને શક્તિસિંહ ગોહિલ સાહેબની રાજ્યસભાની ચૂંટણી હોય કે અનેક વખત જે બનાસકાંઠાના ધારાસભ્યો હોય કે બનાસકાંઠાના કોંગ્રેસનો હોદ્દેદાર હોય એ આજ સુધી બનાસકાંઠાના મતદારોને નીચે જુએ એવું એક પણ કામ નથી કર્યું, એક પણ વેચાણો નથી અને એક પણ પાર્ટી કે લોકો સાથે ગદ્દારી નથી કરી. ચાહે જિગ્નેશભાઈ મેવાણી હોય, ચાહે કાંતિભાઈ ખરાડી હોય, શિવાભાઈ હોય, અહીંયા નતાભાઈ હોય કે તમામ 2017 થી કરીને 22 ધારાસભ્યો હતા. ઘણા બધા મોટા પૈસા વાળા અને બીજા બધા હતા એ વેચાઈ ગયા, પણ અમે તમને ક્યાંય નીચું જોયે એવું નથી કર્યું. એ વાતનું મને આ બધા ઉપર ગૌરવ છે. અને આવનાર સમયની અંદર એવા મજબૂત કોંગ્રેસના કાર્યકરો આપણે જીતાડીએ કે જે પ્રજાને વફાદાર હોય, પાર્ટીને વફાદાર હોય, એ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં પણ સેવા માટે જે સમર્પિત છે કે રાજકારણમાં આવીને લોકોની સેવા કરવી, સુખ દુઃખનું ભાગીદાર બનવું અને અન્યાય થતો હોય આગેવાન શ્રીઓ, બહેનો, માતાઓ, બહેનો અને સાથે સાથે મીડિયાના મિત્રો, આજે નવનિયુક્ત પ્રમુખ સાથે મળીને આગળ વધવાની વિનંતી કરીને ટૂંકી વાત પૂરી કરું છું.